નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું ઝરણા। દેશને મળ્યા છે નવા રાષ્ટ્રપતિ। જી હા, દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે। દ્રૌપદી મુર્મુને મળ્યા છે 2161 વોટ। પીએમ મોદીએ મુર્મુને જીતની શુભેચ્છા પાઠવી છે। ઉલ્લેખનીય છે કે દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે। 25 જુલાઈએ તેઓ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મુર્મુને અભિનંદન પણ પાઠવ્યા। તેમણે લખ્યું કે દ્રૌપદી મુર્મુજીને અભિનંદન। ભારતે એક નવો ઇતિહાસ લખ્યો છે, એ પણ એવા સમયે જ્યારે 1.3 અબજ ભારતીય આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે। પૂર્વ ભારતના એક દૂરના વિસ્તારમાં જન્મેલા આદિવાસી સમુદાયમાંથી આવતા ભારતના દીકરી આપણા રાષ્ટ્રપતિ બન્યા છે। મુર્મુજીનું જીવન, પ્રારંભિક સંઘર્ષ, પ્રેરણારૂપ, ગરીબ દલિત લોકો માટે એક આશાના કિરણ તરીકે તેઓ ઉભરી આવ્યા છે। મને વિશ્વાસ છે કે તેઓ ઉત્કૃષ્ટ રાષ્ટ્રપતિ હશે, સારું નેતૃત્વ કરશે। દ્રૌપદી મુર્મુ ભારતની વિકાસ યાત્રાને મજબૂત બનાવશે। દ્રૌપદી મુર્મુનું સમર્થન કરવા બદલ પાર્ટીના તમામ એમપીઝ અને એમએલએઝનો આભાર પણ માન્યો તેઓએ લખ્યું કે તેમની જીત આપણા લોકતંત્ર માટે એક સારો સંકેત છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી। જેને સમાચારો વાત કરીએ રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને, તો ગુજરાતમાં ફરી સક્રિય થઈ રહી છે વરસાદી સિસ્ટમ, જે ઉત્તર ગુજરાતને ઘમરોડશે। આ ભારે વરસાદનો રાઉન્ડ શનિવારથી શરૂ થશે। અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળવાની પણ ચેતવણી છે। ત્રેવીસ જુલાઈએ 14 જિલ્લામાં એલર્ટ, 24 જુલાઈએ 16 જિલ્લામાં એલર્ટ। રાજ્યમાં ફરી એક વખત ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની સંભાવના છે। 22 જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે। જો કે ખરો માહોલ 23 જુલાઈથી જામશે। 23 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે આ જિલ્લાઓમાં 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં 4 ઇંચ વરસાદની સંભાવના છે। 24 જુલાઈએ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકામાં 8 ઇંચ સુધી વરસાદની સંભાવના છે। પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, साबरकांठा, अरवली और खेड़ा में भारी वरसादनी संभावना है। हेवी टू वेरी हेवी रेन जो रहेगा मोस्टली नॉर्थ गुजरात में, मतलब यानी उत्तर गुजरात में होने का संभावना है, जैसे बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अरावली, इवन हमारा अहमदाबाद, गांधीनगर में भी हेवी रेनफॉल होने का संभावना है। कच्छ में सौराष्ट्र कच्छ में भी बारिश होने का संभावना है। भारे वरसादना आ राउंडનું કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે। ઉપરાંત ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે। મોન્સૂન ટ્રફ રેખા પણ આગામી દિવસોમાં ફરી ઉત્તરથી દક્ષિણ તરફ પ્રયાણ કરશે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ ખેડૂતો અને ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે। પાછોતરો વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખે છે અને આગાહી એવી પણ છે જે સાંભળીને ખેલૈયાઓનો થનગનાટ ઓસરી જશે। ખેડૂતો અને ખેલૈયાઓ સાવધાન, ખરીફ સિઝન પર પાછોતરું સંકટ। ખેલૈયાઓ માટે ખલનાક બની શકે છે મેઘરાજા। ઓક્ટોબરમાં વરસાદની સંભાવના દર્શાવતી જૂનાગઢના હવામાન નિષ્ણાંત રમણીક વામજાની આગાહીથી ખેડૂતો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી, કારણ કે 2 ઓક્ટોબરથી 3-4 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। 2-10 થી 5-10 હથિયા નક્ષત્રમાં નોરતામાં ગાજવી સાથે
વરસાદ થાય છે એ પણ બપોર પછી મંડાની વરસાદ થાય ને એ વરસાદ છે 5 થી 6 કલાક વરસાદ હોય છે જ્યાં પડે ને અતિ ભારે વરસાદ થાય છે અને પાક પાણીમાં પણ નુકસાન પણ કરે છે। ઓક્ટોબર મહિનામાં જ ખરીફ સિઝન કાપણીના આરે હોય છે। એવામાં જો વરસાદ વરસે તો મગફળી, સોયાબીન, બાજરી ઉપરાંત કઠોળ વર્ગના પાકમાં ખેડૂતોએ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। જો આગાહી સાચી પડે તો ખેલૈયાઓનો નવરાત્રીનો આનંદ પણ ઓસરી જશે, કારણ કે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી નવરાત્રી છે। એમ ઓક્ટોબરમાં જ વરસાદની આગાહી છે। વામચાયા ઉપરાંત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી કરી છે। તેમના દાવા પ્રમાણે ખેડૂતો અને વેપારીઓ માટે આ વર્ષ મધ્યમ રહેશે। રમણીક વામચા છેલ્લા 32 વર્ષથી સચોટ આગાહીઓ માટે જાણીતા છે। તેમના અનુમાનો 80% સુધી સાચા પડે છે। રમણીક વામચા ખગોળશાસ્ત્રના આધારે અનુમાન લગાવીને આગાહી કરે છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। છેલ્લા થોડા સમયથી પશુઓમાં ફેલાઈ રહેલા લંપી વાયરસને લઈને પશુપાલકો પરેશાન છે। ત્યારે આ વાયરસ સામે લડવા દ્વારકામાં પશુપાલન વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું। દ્વારકા જિલ્લામાં પશુઓને લંપી વાયરસે ઝપેટમાં લીધા છે। દ્વારકામાં છેલ્લા 2 માસથી પ્રસરી રહેલા લંપી વાયરસથી 40 જેટલા પશુઓના મોત થયા છે, તો તંત્ર દ્વારા 4700 જેટલા પશુઓને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે હાલ 700 જેટલા પશુઓની સારવાર ચાલુ છે। તો પશુપાલન વિભાગ અને સામાજિક સંગઠનો દ્વારા સાથે મળી બીમાર પશુ માટે અલગ આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બીમાર ગાયોને અલગ આઇસોલેટ કરી તેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। ગાયમાં લંપી નામનો વાયરસ જોવા મળે છે। એની તકેદારી માટે અમારી ગૌશાળા જામખંભાળિયામાં શેઠ હરજીવનદાસ નરોત્તમદાસ પાંજરાપોળ ટ્રસ્ટ આવેલી છે। આશરે 300 જેવા ગૌવંશ જેવા પશુધન છે અને એના માટે તકેદારી માટે અમે લોકોએ અગાઉથી અમે વેક્સિનેશન પણ કરેલું છે અને આ રોગ ના ફેલાવા માટે અમે લોકોએ સવાર સાંજ ગૌશાળામાં સફાઈ પણ કરીએ છીએ। 4700 જેટલા કુલ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે અને 745 જેટલા પશુઓમાં સારવાર પણ આપવામાં આવી છે અને હાલ પણ દ્વારકા અને ખંભાળિયામાં રસીકરણની કાર્ય ચાલુ છે। આ સિવાય દેશી ઉપચાર થકી પણ પશુઓને આ વાયરસથી બચાવવા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પશુઓને લીમડા, કપૂરનો ધુમાડો આપી આયુર્વેદિક ઉપચાર પણ શરૂ કરાયા છે। સાથે જ ગૌશાળામાં ગાયો માટે એક સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે। તો પશુપાલકો દ્વારા રાખવામાં આવતા પશુઓના રહેઠાણ વિસ્તારમાં પણ સ્વચ્છતા રહે તે અંગે તંત્ર તેમજ સામાજિક સંગઠન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે આ રોગ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણ કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। પોતાની જ બેદરકારીને કારણે ખેડા નગરપાલિકા રાજ્યભરમાં હાંસીને પાત્ર બની। નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના ટેબલ ખુરશી છીનવાઈ ગયા। નગરપાલિકાનો બધો જ સામાન એક કોન્ટ્રાક્ટર લઈ ગયો। શા માટે? આવો જોઈએ। પંખા, સોફા, ટેબલ, ખુરશીઓ, દ્રશ્યો જોઈને તો આપને એવું લાગતું હશે કે કોઈના ઘરનો કે ઓફિસનો સામાન શિફ્ટ થઈ રહ્યો છે, પણ એવું નથી, કારણ કે અહીં તો વસૂલી માટે નગરપાલિકાનું સામાન જપ્ત થઈ રહ્યો છે। કોર્ટે આપેલા આદેશ બાદ એક કોન્ટ્રાક્ટરે નગરપાલિકામાં પડેલી ચીજવસ્તુઓ જપ્ત કરી લીધી। ખુરશી, ટેબલ, પંખા, એસી, ટ્યુબલાઇટ, એલઈડી, સોફા, કમ્પ્યુટર, પ્રિન્ટર બધું જ જપ્ત કરી લેવાયું। નગરપાલિકા કચેરીમાંથી બધો જ સામાન જપ્ત કરી જતા જરૂરી દસ્તાવેજો તિજોરીની બદલે પોટલામાં મૂકવા પડ્યા। હંગામી ધોરણે બહારથી ટેબલ ખુરશી મંગાવવા પડ્યા। અરજદારોએ પણ હાલાકી વેઠવી પડી। નગરપાલિકામાં અત્યારે માલ સામાન ભરાઈ રહ્યો છે, એના માટે કામકાજનું બંધ છે। 16 વર્ષ પહેલા ખેડા નગરપાલિકાએ પાણી પુરવઠાના એક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ખાલી કંપનીને આપ્યો। ડિપોઝિટ પેટે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટર પાસેથી 33 લાખ રૂપિયા ડિપોઝિટ લીધી। જોકે કોઈ કારણસર પ્રોજેક્ટ બંધ થયો, આથી કોન્ટ્રાક્ટરે ડિપોઝિટ પરત કરવા માંગ કરી, જે મળતા મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે જપ્તીનો આદેશ કર્યો। હવે આમાં તો મારે ખાલી એટલું જ કહેવું જોઈએ કે જે પોતાની ખુરશી નથી સાચવી શક્યા એ ગામ શું સાચવશે? એમને કરેલા
કર્મો આજે આખું ગામ ભોગવી રહ્યું છે અને આખા ગામનું માથું શરમથી નીચે પડ્યું છે. કોર્ટનો આદેશ હતો એટલે અમે સાથ સહકાર આપ્યો અને અમે એમને ફર્નિચર, પંખા, ખુરશીઓ લઈ જવાની ના પાડી, કારણ કે એ બધું પબ્લિકના હિતમાં છે અને પબ્લિકની અવર જવર છે અને આ પબ્લિકનું યુનિટ છે, પણ એમણે અમને હેરાન કરવા માટે, પ્રેશરાઇઝ કરવા માટે જ આ પગલું ભરેલ છે. અણઘડ વહીવટના કારણે ખેડા નગરપાલિકાના શાસકોની ચારે તરફ ફજેતી થઈ. બીજી તરફ પ્રજાના કામો પણ અટકી પડતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે ગુજરાત આવશે અને તે પહેલા ગૃહમંત્રી શાહ ગુજરાત આવી રહ્યા છે. અહીં તેઓ પોતાના મત વિસ્તારને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 23મી જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. અહીં અમદાવાદમાં તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને વિશ્વાસ અને EFIR પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. બોપલમાં 3 નવી પાણીની ટાંકી સહિત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. સાથે જ માણસાની પણ મુલાકાત લેશે. 24મી જુલાઈએ શાહ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ત્રણેય જગ્યા ઉપર ફિઝિકલ જવાના છે અને ત્યાંથી એ એવડાનું સ્પોર્ટ સંકુલ ખુલ્લું મૂકશે અને ત્યાં લોકોને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 28 અને 29 જુલાઈએ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર અને સાબરકાંઠામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિકાસ કાર્યોની ભેટ આપશે. અગાઉ ભારે વરસાદના કારણે તેમનો આ પ્રવાસ મોકૂફ રહ્યો હતો. 29 જુલાઈએ પ્રધાનમંત્રી અમદાવાદ સહિત 4 મહાનગરના સ્ટ્રીટ વેન્ડર્સને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. 4 મહાનગરોમાં આ રીતે જોડાવાના છે. એમાં આપણો અમદાવાદે ભાગ લેવાનો છે. અમદાવાદના 10,000થી વધુ લોકોને રિવરફ્રન્ટ ખાતે ભેગા કરી 2-વે સિસ્ટમથી ઓડિયોના માધ્યમથી જોડાશે, વિડીયો ઓડિયોના માધ્યમથી જોડાશે. ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસે લઈને તંત્ર અને ભાજપ કાર્યકરો તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ મિશન સૌરાષ્ટ્ર પર છે. પાટીલે ગોંડલમાં ભવ્ય રોડ શો યોજ્યો, જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય, નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાથે જ પાટીલે ગોંડલ માર્કેટયાર્ડ સાથે જનસભાને પણ સંબોધિત કરી, જેમાં પેજ સમિતિના કાર્યકરોને આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું હતું. રંગોળીની બાજુમાં સૌપ્રથમ હું વિનંતી કરીશ સર્વે મહેમાનોને અને સંતો મહંતોને પણ વિનંતી કરું કે નીચેના ભાગમાં આવે અને દીપ પ્રાગટ્યમાં સાથે જોડાય. વિધાનસભા 2022ની ચૂંટણી લઈને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, જ્યાં CR પાટીલ પણ ઠેર ઠેર જનસભાને સંબોધિત કરી રહ્યા છે. આજે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે CR પાટીલે જનસભાને સંબોધિત કરી, જ્યાં જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જનસભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રોડ શો દરમિયાન CR પાટીલના સ્વાગતને લઈને પણ ભાજપના કાર્યકર્તાઓએ ખાસ ધ્યાન રાખ્યું કે કોઈ પણ કચાશ ન રહી જાય. તો આ તરફ CR પાટીલે કેજરીવાલ પર સાધ્યું નિશાન. ગુજરાતને શ્રીલંકા નહીં બનવા દઈએ તેવું નિવેદન તેઓએ આપ્યું. તેઓએ કહ્યું કે રેવડીવાળાને ગુજરાતમાં નહીં ઘૂસવા દઈએ. કોઈ બી હાલતમાં બનવા નહીં દઈએ અને એના માટે કોઈ રેવડીવાળાને ઘૂસવા નહીં દઈએ. તો અરવિંદ કેજરીવાલ પર પલટવાર કરતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે ભાજપ કોંગ્રેસની લડાઈનો ફાયદો મેળવવાનો પ્રયત્ન કરી શ્રીલંકા જેવી હાલત કરી મૂકશે. શ્રીલંકામાં જે હાલત થાય છે એ દિશામાં આપણે ભારત દેશને લઈ જવો છે. કદાચ કેજરીવાલજીના મનમાં એવું હશે કે આ ગુજરાતની ચૂંટણી છે અને ગુજરાતની ચૂંટણીમાં આવી જાહેરાત કરીને સિટી વિસ્તારના મતો અને ખાસ કરીને જે ઝૂંપડપટ્ટી વિસ્તારના મતો છે એ ઓકે કરું અને ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને કાયમ માટે લડાઈ કરે છે, એમાં હું પંચર પાડીને અમારી થોડીક બેઠકો મેળવી લઉં તો એનો પોતાના ધારેલું કામ કરી શકે.
વિધાનસભાના નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ જગદીશ ઠાકોરને લઈને પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દેશની તિજોરી પર બધાનો હક છે. બધાનો હક છે, કોઈ એક જ કોમનો હક છે એવું હું પોતે માનતો નથી. પણ કયા સંજોગોમાં પ્રમુખશ્રી આ નિવેદન આપ્યું, તમે મારા મોઢામાં આંગળા નાખીને વાત નહીં કરાવશો. મારી આ વાત પૂરી થાય છે અહીંયા. તો વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં લઘુમતી મતબેંકને લઈને રાજનીતિ તેજ બની. કોંગ્રેસે લઘુમતી કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો, જેનો ભાજપ પ્રદેશ પ્રમુખે જવાબ આપ્યો. દેશની તિજોરી પર પહેલો અધિકારી લઘુમતી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું આ નિવેદન રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ મુદ્દે પલટવાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસને હાર દેખાઈ રહી છે અને આવા નિવેદનોથી શહીદી વહોરવા માંગે છે. દરેક સમાજને પણ સાથે પૂરતું પ્રાધાન્ય આપીએ છીએ અને આપતા રહેવાના છે. મને એમ લાગે છે કે 2022ના ડિસેમ્બરના ઇલેક્શનની હાર એમને દિવાલ પર વંચાઈ ગઈ છે. એટલા માટે લઘુમતીના નામે શહીદ થવા માટેનો એમનો પ્રયત્ન છે. અને એ ચોક્કસપણે એમનો જે ભય છે એ સાચો ઠરશે. ગુરુવારે કોંગ્રેસના લઘુમતી સેલના સદભાવના કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસ પ્રમુખ ઠાકુરે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિવેદનને ટાંકીને લઘુમતી કાર્ડ ખેલ્યું અને લઘુમતી સમુદાયને રીઝવવા પ્રયાસ કર્યો. આ મુદ્દે ભાજપના વલણને જોતા ચૂંટણીમાં મુદ્દો ગરમ રહેવાની સંપૂર્ણ શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા વલસાડ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. ગુજરાત પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓનું એક પ્રતિનિધિ મંડળે આજરોજ પૂરગ્રસ્ત વિસ્તાર જેવા નાતી ગામની મુલાકાત કરી, જ્યાં દરિયાના પાણી પ્રોટેક્શન વોલ ઓળંગી ગામમાં ઘૂસતા વ્યાપક નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓની હૈયાવરાટ ઠાલવી હતી અને રજૂઆત કરી સરકાર સમક્ષ વાત મૂકવા માંગ કરી હતી. તમે પ્રોટેક્શન વોલ બનાવો તો જ અમારું ગામડું બચશે, નહીં તો અમારું ગામડું બચશે નહીં. સ્વાભાવિક છે કે અહીંયા કોઈ પણ પાર્ટીના માણસો મુલાકાત લેવા આવ્યા હોય તો અહીંયા રહેનારા જે રહીશો છે એ પોતાની હૈયાવરાટ ચોક્કસ કાઢે અને એમને કાઢવો એ એમનો અધિકાર છે. પ્રોટેક્શન વોલ કેટલા વર્ષોથી અમે માંગીએ છીએ કે અમારે આ જોખમ છે, ગામ તણાઈ જવાનું જોખમ છે, તો એને વહેલી તકે રિપેર કરો, ક્યાં તો મોટી એ પ્રમાણે બનાવો કે જેથી ગામમાં પાણી ન આવે. અને એ રજૂઆત હજુ પૂરી સાંભળી નથી. ટંડેલને એટલું બધી તકલીફ પડે કે ન પૂછો વાત. ને વહેલી તકે તમે રિપેરિંગ કામ પથ્થરનું કરે તો જ અમારું ગામ ટકી શકે, નહીં તો ન ટકે. રાજ્યની યુવા પેઢી રાજનીતિમાં આવે તે માટે થઈને ગાંધીનગર વિધાનસભા ખાતે એક વિશેષ યુવા પરિષદનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યે યુવા મોક એસેમ્બલીનો પ્રારંભ કરાવ્યો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલા 182 વિદ્યાર્થીઓએ એક દિવસ પૂરતી વિધાનસભા ચલાવી. રાજ્યના યુવાઓએ ચલાવી ગુજરાત વિધાનસભા. 182 વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના નાયક. દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં હાથ ધરાયો આ પ્રયોગ. યુવાઓ બન્યા મંત્રી અને ધારાસભ્યો. રાજ્યનો યુવા વર્ગ સક્ષમ, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી બને તેમજ યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા ખીલે અને લોકશાહીની પ્રત્યક્ષ તાલીમ મળે તે હેતુ સાથે ગુજરાતમાં યુવા એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું. ગૌરવની વાત તો એ છે કે આ પ્રકારે યુવાઓની મોક એસેમ્બલી ચલાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેમાં રાજ્યનો જ એક યુવા વિદ્યાર્થી બન્યો ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી અને 182 વિદ્યાર્થીઓએ ચલાવી એક દિવસીય વિધાનસભા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. ભૂપેન્દ્ર પટેલે આ યુવા એસેમ્બલીને સંબોધતા જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે અને તેની સાથે સૌથી જૂની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણને ગૌરવ છે. ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ યુવાનો આજે અહીં મોક એસેમ્બલી, યુવા મોડેલ એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિધાન ગૃહ અને સંસદ ગૃહને લોકશાહીના
સર્વોચ્ચ મંદિર કહ્યા છે. તો આ અવસરને વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા પણ વધાવવામાં આવ્યો. તેઓએ આ ઘડીને આજીવન યાદ રહે તેવી ઘડી ગણાવી. તો સાથે જ આ દિવસના આશય અંગે તેઓએ જણાવ્યું કે આપણો યુવાધન શક્તિશાળી બને અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે આશયથી વિદ્યાર્થીઓને અહીં બોલાવવામાં આવ્યા છે. અને યુવાનોને પ્રોત્સાહન આપવા માટે કે આપણું યુવાધન એ ખૂબ એક્ટિવ બને, ખૂબ સક્ષમ બને અને દેશની અંદર દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે એવા આશયથી સૌ જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ઉલ્લેખનીય છે કે 2 મહિના સુધી સંસદીય બાબતો, લોકશાહી અને લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિત્વનું મહત્વ જેવા વિષયો પર પસંદ થયેલા યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી આ તમામ વિદ્યાર્થીઓ ગુજરાત સરકારના મહેમાન બન્યા છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ચોટીલામાં માં ચામુંડાના દર્શન પણ હવે રોપવેમાં બેસીને થશે, કારણ કે અહીંના રોપવે પ્રોજેક્ટને કાયદાકીય ગૂંચવણમાંથી મુક્તિ મળતા હવે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે. ગિરનાર, પાવાગઢ અને અંબાજી બાદ હવે ચોટીલામાં પણ શરૂ થશે રોપવે સેવા. ચોટીલા ડુંગર પર રોપવે પ્રોજેક્ટને કોર્ટની મંજૂરી મળતા માઈ ભક્તોમાં ઉત્સાહ છવાયો છે. 2008થી અહીં રોપવે બનાવવા માટે પ્રયાસ શરૂ કરાયા. જો કે કાયદાકીય ગૂંચવણના કારણે 14 વર્ષ મુદ્દો લટકતો રહ્યો, પરંતુ હવે હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. આથી અહીં વીજ કનેક્શન સહિતની પ્રાથમિક કામગીરી હાથ ધરાઈ. આગામી દિવસોમાં મુખ્યમંત્રીના હસ્તે રોપવે સેવાનું ખાતમુહૂર્ત થાય એવી સંભાવના છે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ 20 કરોડનો ખર્ચ અંદાજમાં આવ્યો છે અને 1 વર્ષમાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે. સરકાર ઉપર પણ વિશ્વાસ હતો, ન્યાયાલય ઉપર પણ વિશ્વાસ હતો, જે આજરોજ ટોટલ ફેસલા અમારી ફેવરમાં આવી ગયા છે. હવે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ભાજપની સરકાર દ્વારા જે આ વિકાસનું કાર્યની મંજૂરી આપી છે તેનું ખાતમુહૂર્ત કરવા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તારીખ આપે ત્યાર પછી અમે રોપવેની કામગીરી શરૂ કરશું. અંદાજિત રોપવેનો પ્રોજેક્ટ અમારે 1 વર્ષમાં પૂરો કરવાની ગણતરી છે. અમારો ગામનો વેપારી અને દુકાનદારો અને બધા અમારો સાથ સહકાર પૂરો છે અને જેમ જલ્દી થાય એમ અમે ઈચ્છીએ છીએ. ચોટીલામાં રોપવે સેવા શરૂ થયા બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓએ અંદાજે 650 પગથિયા ચડીને નહીં જવું પડે, પરંતુ રોપવેમાં બેસીને માં ચામુંડાના દર્શન કરી શકશે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી શકશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા. ગુજરાતમાં કોરોના કેસમાં ફરી એકવાર વિસ્ફોટ જોવા મળ્યો. અહીં 24 કલાકમાં કોરોનાના 816 કેસ નોંધાયા. અમદાવાદમાં 318, સુરતમાં 77, વડોદરામાં 91 કેસ, મહેસાણામાં 56, રાજકોટમાં 49 કેસ. રાજ્યમાં કોરોનાના 745 દર્દીઓ સાજા થયા. રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ એટલે કે આરબીએલે મેઝન વેલેન્ટિનો સાથે ભાગીદારી કરી છે. બેન્ઝો વેલેન્ટિનો બ્રાન્ડને ભારતમાં લોન્ચ કરવા માટે આરબીએલે વિતરણ કરાર પર હસ્તાક્ષર કર્યા. ઇટાલિયન બ્રાન્ડ મેન્ઝો વેલેન્ટિનો સાથે લાંબા ગાળાના વિતરણ કરાર કરી દિલ્હીમાં તેનું પ્રથમ બુટીક શરૂ કરવા માટે વેલેન્ટિનો સાથે ભાગીદારી કરશે. ત્યારબાદ મુંબઈમાં ફ્લેગશિપ સ્ટોર ખુલશે. પ્રથમ સ્ટોર ઉનાળાના અંત સુધીમાં 2022માં ખુલવાનો છે. મુંબઈમાં ફ્લેગશિપ સ્ટોર આગામી સમયમાં શરૂ થશે. આ સ્ટોર્સ બ્રાન્ડના વુમનવેર, મેન્સવેર, ફૂટવેર અને એસેસરીઝમાં સંપૂર્ણ શ્રેણી રજૂ કરશે. તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.